ફોર એક્ઝામ્પલ સેન્ટેન્સ આપણને આપ્યું છે, હી રોટ અ લેટર યસ્ટરડે. તો આ રોટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. મિત્રો, રોટ એ ભૂતકાળનું ક્રિયાપદ છે. જો આપણે આ વાક્યને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવવું હોય તો આપણે આન્સર લખી શકીએ, હી હેઝ. વાક્ય રચના પ્રમાણે હી હેઝ રોટનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ લખાશે રિટર્ન અ લેટર. જસ્ટ નાવ લખી શકીએ, નાવ લખી શકાય. તો રોટના પ્લેસ ઉપર મિત્રો શું લખ્યું આપણે? હેઝ રિટર્ન. તો આવી રીતે બોર્ડની પરીક્ષા, સ્કૂલની પરીક્ષા અથવા એક્ઝામના સિલેબસ પેટર્ન પ્રમાણે, એક્ઝામ પેટર્ન પ્રમાણે ટેન્સ કન્વર્ટ કરવાનું પૂછાઈ શકે. નાવ લેટ સી ધ ફોર્થ ટેન્સ. મિત્રો, ચાલો ચોથો કાર્ડ જોઈએ. ચોથો કાર્ડ છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને આપણે કહીએ છીએ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો મતલબ થાય કે ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા શરૂ થઈ હતી, વર્તમાનમાં ચાલુ છે અને ભવિષ્યમાં અમુક સમય સુધી પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. તેને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહીએ. હવે મિત્રો, આનું ફોર્મેટ આવું છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં સબ્જેક્ટ હેવ કે હેઝ, બીન, વર્બ આઈએનજી, ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ટૂંકમાં આમાં હેવ, હેઝ, બીન અને ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે. આ એનું સ્ટ્રક્ચર છે, હેવ, હેઝ, બીન અને ક્રિયાપદને આઈએનજી પ્રત્યે. તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું એક ઉદાહરણ પર સમજીએ. ફોર એક્ઝામ્પલ, મિસ્ટર શાહ હેઝ બીન લિવિંગ ઇન બરોડા સિન્સ 1960. મતલબ મિસ્ટર શાહ 1960થી બરોડામાં રહે છે. તો 1960એ રહેવાનું શરૂ કર્યું હતું, હજી રહે છે, ભવિષ્યમાં પણ રહેશે. તો તે દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરી શકાય. હેવ, હેઝ, બીન અને આઈએનજી, એટલે કે મિસ્ટર શાહની સાથે હેઝ, બીન અને ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લાગે. તો મિત્રો, આ વર્તમાન કાળનો ચોથો ટેન્સ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે એક્ઝામમાં કેવી રીતે પૂછાશે તો એક ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ મુજબ, ફોર એક્ઝામ્પલ, આવો ક્વેશ્ચન આપ્યો હોય, લખ્યું છે હી ઇઝ રીડિંગ અ નોવલ. તે એક નવલકથા વાંચી રહ્યો છે. તો અહીંયા ઇઝ રીડિંગ જે છે મિત્રો, તે ચાલુ વર્તમાન કાળમાં છે. તો ચાલુ વર્તમાન કાળની જગ્યાએ સપોઝ આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કન્વર્ટ કરવું છે, તો આપણે મિત્રો આનો આન્સર લખી શકીએ, હી, એની સાથે લખાશે હેઝ બીન રીડિંગ a novel. He has been reading a novel. તો અહીંયા આપણે હેઝ બીન અને રીડિંગ એવું લખી શકીએ. તો આ ચોથો કાળ, જેને આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કહી શકીએ. તો આજે આપણે
આજના આપણા આ ત્રીજા લેક્ચરમાં, થર્ડ લેક્ચરમાં મિત્રો ટેન્સ ચેન્જ કેવી રીતે કરી શકાય અને વર્તમાન કાળના જે 4 કાળ છે, there are 4 tenses in present tense: simple present, present continuous, present perfect અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ વિશે આપણે આજે ચર્ચા કરી. ચારેય કાળના ઉપયોગો અને એના ફોર્મેટને આપણે સમજ્યા. હવે પરીક્ષામાં બીજું એક ઉદાહરણ આપણે લઈએ કેવી રીતે પૂછાય તે. માર્ચ 2019ની પરીક્ષાનું એક ઉદાહરણ લઈએ. 12મા ધોરણની માર્ચ 2019ની પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાવેલો હતો. એને આપણે કન્વર્ટ કરીએ. ફોર એક્ઝામ્પલ, ક્વેશ્ચન ઇઝ અરુણિમા સિન્હા હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. તો જો મિત્રો હેડ સ્ટાર્ટેડ જે આપ્યું છે તેને આપણે પૂર્ણ ભૂતકાળ કહીએ છીએ. એ પૂર્ણ ભૂતકાળનું ક્રિયાપદ છે. હર આઈઝ વર ક્લોઝડ, વર ઇઝ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. બટ હર માઇન્ડ વોઝ અવેક, એ પણ સાદો ભૂતકાળ. વેન શી ફેલ્ટ અ હેન્ડ tugging at her gold chain, she opened her eyes. તો આ ફેલ્ટ પણ સાદો ભૂતકાળ અને આ ઓપન્ડ પણ છે સાદો ભૂતકાળ. એટલે કે આ પેરેગ્રાફમાં આપણને ટોટલ પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળના ક્રિયાપદો આપ્યા છે. મતલબ એ છે કે આ જે પેરેગ્રાફ છે ક્વેશ્ચનમાં તે સિમ્પલ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. હવે આપણને એવું કહેવામાં આવે કે ચેન્જ ધ ટેન્સ, મીન્સ સ્ટાર્ટ લાઈક ધીસ, આવી રીતે જવાબ લખો. અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ. તો મિત્રો હેડ સ્ટાર્ટેડની જગ્યાએ હેઝ સ્ટાર્ટેડ લખવાનું. એટલે કે પૂર્ણ ભૂતકાળને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું કહે છે. ઇન શોર્ટ, આપણે ભૂતકાળને વર્તમાન કાળમાં ફેરવવાનું છે. પેરેગ્રાફ પાસ્ટ ટેન્સમાં આપ્યો છે તેને પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવાનો છે. તેથી આપણે આને કહીએ છીએ ચેન્જ ધ ટેન્સ. તો આનો આપણે જવાબ લખીએ. અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ ડોઝિંગ, તો આપણે અહીંયા હેઝ સ્ટાર્ટેડ જવાબ લખ્યો છે. હર આઈઝ, વરની જગ્યાએ લખીશું આર, વરનું વર્તમાન કાળ થાય આર ક્લોઝડ. હર આઈઝ આર ક્લોઝડ, બટ હર માઇન્ડ, વોઝના પ્લેસ ઉપર આપણે લખીશું ઇઝ અવેક. અરુણિમા સિન્હા હેઝ સ્ટાર્ટેડ ડોઝિંગ, હર આઈઝ આર ક્લોઝડ બટ હર માઇન્ડ ઇઝ અવેક. વેન શી, ફેલ્ટનું વર્તમાન કાળ થશે ફીલ, પણ સાદા વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન એટલે એસ કે ઈએસ પ્રત્યે લાગે તો ફીલ્સ લખાશે. શી ફીલ્સ અ હેન્ડ ટગિંગ એટ હર ગોલ્ડ ચેન, શી ઓપન્ડના પ્લેસ ઉપર વર્તમાન કાળ ઓપન પણ ત્રીજો પુરુષ એક વચન તો લખાય શી ઓપન્સ હર આઈસ. તો મિત્રો જેટલા બી ભૂતકાળના ક્રિયાપદો છે તેની જગ્યાએ આપણે વર્તમાન કાળના ક્રિયાપદોમાં કન્વર્ટ કર્યું છે. સો સ્ટુડન્ટ્સ, હેડ સ્ટાર્ટેડ, ઇન પ્લેસ ઓફ હેડ સ્ટાર્ટેડ વી હેવ written હેઝ સ્ટાર્ટેડ. ઇન પ્લેસ ઓફ વર we are writing here are. In place of was
is written. In place of felt, feels is written. In place of opened, opens is written. તો આવી રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે અને મિત્રો આપણે એને કન્વર્ટ કરી શકીએ. હવે બીજું એક ઉદાહરણ પણ આપણે લઈએ, જે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે લખ્યું છે, મિસ્ટર મહેતા સર્વડ ઇન ધી સ્કૂલ ફોર મેની યર્સ. તો આ સર્વડ એ સાદા ભૂતકાળમાં છે. પછી આપ્યું છે આગળનું વાક્ય, હી ટોટ મેથેમેટિક્સ ઇન ધ સરસ્વતી વિદ્યાલય. The students showed love and gratitude towards him. તો મિત્રો આ ત્રણ જે ક્રિયાપદો છે તે સાદા ભૂતકાળના છે. આપણે સાદા ભૂતકાળમાંથી સાદા વર્તમાનકાળમાં પણ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં ફેરવવાના છે. ઉદાહરણ તરીકે સ્ટાર્ટ લાઇક ધીસ લખ્યું છે, મિસ્ટર મહેતા હેઝ બીન સર્વિંગ. તો સર્વડના પ્લેસ ઉપર હેઝ બીન સર્વિંગ લખવાનું છે, જેને આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કહીએ છીએ. વી કેન કોલ ઇટ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો મિત્રો જવાબ આપણે લખીશું. આન્સર ઇઝ લાઈક ધેટ, મિસ્ટર મહેતા has been serving in the school for many years. તો અહીંયા આપણે હેઝ બીન સર્વિંગ લખ્યું છે. આખા પેરેગ્રાફને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં જ ફેરવવાનો છે. હી ટોટના પ્લેસ ઉપર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, એટલે કે જવાબ લખીશું, હી હેઝ બીન ટીચિંગ મેથેમેટિક્સ ઇન ધ સરસ્વતી વિદ્યાલય. સરસ્વતી વિદ્યાલય. તો અહીંયા આપણે હેઝ બીન ટીચિંગ લખ્યું છે. ધ સ્ટુડન્ટ્સ જે શોડ લખ્યું છે એના પ્લેસ ઉપર લખીશું હેવ બીન શોઈંગ. એ પણ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધ સ્ટુડન્ટ્સ હેવ બીન શોઈંગ લવ and gratitude towards him. તો મિત્રો આવી રીતે આપણે આન્સર લખી શકીએ. સર્વડના પ્લેસ ઉપર હેઝ બીન સર્વિંગ, ટોટના પ્લેસ ઉપર હેઝ બીન ટીચિંગ અને શોડના પ્લેસ ઉપર હેવ બીન શોઈંગ તેવું દર્શાવી શકીએ. તો મિત્રો આ આપણો આજનો ટોપિક ચેન્જ ધ ટેન્સ પાર્ટ 1. કારણ કે હજી આપણે 4 કાર્ડ શીખ્યા છીએ. વી હેવ લેફ્ટ ઓલ્સો 8 ટેન્સીસ. વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધીસ રિમેનિંગ ટેન્સીસ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ફોર્થ લેક્ચરમાં આપણે આ બાકીના જે 8 કાર્ડ બાકી છે તેનો અભ્યાસ કરીશું. તો મિત્રો આજના લેક્ચરમાં આપને આ ટોપિક વિશે મેં જે સમજૂતી આપી છે તેના વિશે આપણને ખ્યાલ આવી ગયો હશે. જો કોઈ પણ ક્વેરી હોય તો તમે પર્સનલી પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ, બાય, હેવ અ નાઇસ ડે.